તમારા આશીર્વાદ અમને બહુ પડે છે. गुरु महाराज की खूब खूब धन्यवाद. જે આપણી ખારગર અને નવી મુંબઈ ધરામાં એમણે આપણા પગલા કર્યા છે, તો એમનું અહીં સમાજ અને અમારા સમાજના સર્વે પ્રતિષ્ઠિત સભ્યો તમારું હાર્દિક સ્વાગત કરે છે. અત્રે આપણા જે સમાજના પ્રમુખ શ્રી જે પ્રથમ સેવક જે કહીએ એવા ખારગરથી અમરતભાઈ ગામજી સાંકલાને કહીશ કે તેઓ અત્રે અહીં આવી અને એમનું સ્થાન શોભાવશે. અમરતભાઈ ગામજી સાંકલા, જોરદાર તાળીઓથી આપણે પ્રમુખોને વધાવી લઈએ. એવા કે જેઓ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી અને પ્રમુખ પણ રહી ચૂકેલ છે અને અત્યારે આઈપીપીની ફરજ બજાવી રહ્યા છે. એવા અબજી બાબા માટે જોરદાર તાળીઓ થઈ જાય. એવી જ રીતના એવા જ પ્રતિષ્ઠિત અમારા લોકલાડીના, જેમને કાલે આપણે તમે યુટ્યુબમાં જોયું હશે, પાટીદાર રત્ન જેમને એવોર્ડ મળે છે, એવા છગન બાબાને કહીશ કે તેઓ તેમનું સ્થાન શોભાવશે. જેઓ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી પણ અત્યારે છે અને કાલે એમને 5 જે પાટીદાર રત્નો મળ્યા છે એમાંથી આપણા એક વડીલ છે. તો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય છગન બાબા માટે. એવી જ રીતના અત્રે આપણા આમંત્રણને માન આપી અને ખૂબ દૂરથી અને જે આખા ભારતભરમાં પ્રખ્યાત છે એવા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રી અશોકભાઈ ભાવાણી ધનસુરા, જે આપણા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રીની ફરજ બજાવી રહ્યા છે અત્યારે. અશોકભાઈ ભાવાણી માટે તમારું અહીં અમે સ્વાગત કરીએ છીએ. અશોકભાઈ, એવી જ રીતના શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઈ ઝોન પ્રમુખ એવા કાંતિભાઈ લખમસિંહભાઈ લીંબાણી ખાણા, એમને પણ કહીશ કે તેઓ તેનું સ્થાન શોભાવશે. કાંતિભાઈ લખમસિંહભાઈ લીંબાણી ઝોન પ્રમુખ, તમારું હાર્દિક સ્વાગત છે. એવી જ રીતના શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારના એક મિશન ચેરમેન જેમને કહી શકાય એવા જયંતિભાઈ કરમસિંહભાઈ રામાણી, એમને પણ કહીશ કે તેઓ તેનું સ્થાન શોભાવશે. ક્ષેત્રીય સમાજના મિશન ચેરમેન તરીકે જે ફરજ બજાવી રહ્યા છે, તો આપણા અહોભાગ્ય છે જયંતિભાઈ કરમસિંહભાઈ રામાણી લાકડાવાળા જે કહેવાય તે વ્યક્તિ આપણા વચ્ચે ઉપસ્થિત છે. તમારું સ્વાગત કરીએ છીએ જયંતિભાઈ. એવી જ રીતે અત્રે ઉપસ્થિત શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ એવા આપણા
લોકલાડીલા અરુણભાઈ હસરતભાઈ નાકરાણી એમને કહીશ કે તેઓ તેનું સ્થાન ગ્રહણ કરશે. જોરદાર તાળીઓ થઈ જાય અરુણભાઈ માટે. વેલકમ અરુણભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ અમે. એવી જ રીતે શ્રી કચ્છ કરવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના મેનેજિંગ ટ્રસ્ટી એવા જ આપણા બીજા લોક લાડીલા પ્રકાશભાઈ માવાણીનું આપણે અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓ થઈ જાય પ્રકાશભાઈ માવાણી કે જેઓ જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી પદે અત્યારે બિરાજમાન છે. એવી જ રીતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રભારી શ્રી રતનસિંહભાઈ લાલજીભાઈ દિવાણી થાણા જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમણે પણ કહીશ કે તેઓ તેનું સ્થાન શોભાવશે. રતનસિંહભાઈ લાલજીભાઈ દિવાણી ઝોન પ્રભારી સમાજના, તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવી જ રીતે આમંત્રિત મહેમાનોમાં ભુજથી પધારેલ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રભારી અને ધર્મ જાગરણ સમિતિના કન્વીનર દામજી હિરજી વાસાણી, દામજીભાઈ હિરજીભાઈ વાસાણી, તમારું પણ અહીં સ્વાગત છે. ચલો હવે આપણે મંચસ્થ હજી લેશું, પણ આપણા 4 થી 5 પ્રકાશભાઈ, જગુભાઈ અને ખુશાલભાઈ 4-5 વ્યક્તિઓ તમે આપણા વચ્ચે જે ધર્મ જાગરણ સમિતિના આજે જે આપણે પ્રવક્તા તરીકે આમંત્રણ આપ્યું છે કૃષ્ણ વલ્લભદાસજીને, જાઓ અને એમને આપણે અહીં સ્થાન ગ્રહણ કરાવશું. તો હું આપણા મિત્રોને કહીશ કે સાથે મળી અને કરાવીએ. એમને सत्य स्वरूप सनातन सृष्टि सकल कारण। ओम जय लक्ष्मी नारायण। मात पिता छो मारा बाळक हूँ नानो, प्रभु बाळक हूँ नानो। अविनय थाय कदाचित, अविनय थाय कदाचित, अंतर नव दरजो। ओम जय लक्ष्मी नारायण। कृपा सिंधु करुणामय करुणा करनारा, प्रभु करुणा करनारा। शरण तुम्हारे आव्यो, शरण
क्लेश हरो मनना प्रभु क्लेश हरो मनना सुख शांति सौ पामे सुख शांति सौ पामे कष्ट टळे जगना ओम जय लक्ष्मी नारायण अकड़ गति नव जाणू हूँ छू मंदमती प्रभु हूँ छू मंदमती बड़ बुद्धि बहु आपो बड़ बुद्धि बहु आपो माधु विश्वपति ओम जय लक्ष्मी नारायण मोह माया मां भटकू भूली रटण साचू प्रभु भूली रटण साचू भक्ति विचड़ राखो भक्ति विचड़ राखो चरण पड़ी आचू ओम जय लक्ष्मी नारायण पूर्ण ब्रह्म परमेश्वर जग पालन करता प्रभु जग पालन करता सचराचर मनिहाणु सचराचर मनिहाणु दर्शन दो दाता ओम जय लक्ष्मी नारायण अगणित छे उपकारो केम करी बोलो प्रभु केम करी बोलो तन मन धन सौहरपू तन मन धन सौहरपू चरण तमारे हो ओम जय लक्ष्मी नारायण ओम जय लक्ष्मी नारायण ओम जय लक्ष्मी नारायण सत्य स्वरूप सनातन सत्य स्वरूप सनातन सृष्टि सकल कारण ओम जय लक्ष्मी नारायण ओम जय लक्ष्मी नारायण ओम जय लक्ष्मी नारायण ओम जय उमिया माता ओम जय उमिया माता जय गिरिराज किशोरी जय गिरिराज किशोरी सर्वे सुखदाता ओम जय उमिया माता जगदम्बा जगजननी आद्य शक्ति माता माराद्य शक्ति माता सकल शस्त्र उमियामा सकल शस्त्र उमियामा गुणतारा गाता ओम जय उमिया माता परमयुदार दयाळु सुंदर छबि तारी मां सुंदर छबि तारी ऊंजानी महाराणी ऊंजा
સમાજના પ્રમુખ અમરતભાઈ સાંકલા અને કાંતિભાઈ ભીમજી રંગાણીને કહીશ કે સંતશ્રીનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરશું. સાથે અબજી બાપાને પણ કહીશ કે જોડાશે. અબજીભાઈ રંગાણી અને આપણા પ્રમુખશ્રીઓ તાળીઓ પાડો. સંતશ્રીનું સન્માન થઈ રહ્યું. પહેલા આપણે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજના મહામંત્રી શ્રી અશોકભાઈ બાવાણીને કહીશ કે તેઓ સમાજ વિશે બે શબ્દો અમારી સમાજના મિશન ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ લાકડાવાળા, આ ઝોનના પ્રમુખ શ્રી કાંતિભાઈ, પ્રકાશભાઈ, ધર્મ જાગરણ સમિતિના આપણા લીડર અને પ્રભારી દામોદરભાઈ, દામજીભાઈ, મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત વડીલો, યુવા મિત્રો અને માતૃશક્તિ. અહીંયા આઈપીપી શ્રીએ સમાજ રચનાના સંજોગો આપણી સમક્ષ રજૂ કર્યા ત્યારે મને એમ થાય કે આપણે લોકો મુંબઈમાં વર્ષો પહેલા નારાયણ બાપાનો એક વાત હતી કે એ દિશા જે તો હિન્દુ જેડા દેખાય છે તો હિન્દુ જેવા, પણ એનો જે ધાર્મિક આચાર વિચાર એક જુદો છે. આટલી દીવા જેવી વાત એમને વર્ષો પહેલા સમજાવ્યા પછી પણ નિરંતર આજ દિન સુધી મુંબઈ હોય કે સમગ્ર ભારતમાં ક્યાંક ને ક્યાંક હજુ આપણને આટલી સમજણ આવ્યા પછી પણ મુક્ત રીતે એક સનાતની રીતે આપણે આયોજન કરવા જઈએ છીએ ત્યાં ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો ઊભા થાય છે. સ્વામી વિવેકાનંદ જ્યારે 1893માં અમેરિકામાં ધર્મ પરિષદમાં ગયા એ પહેલા ભારતના લોકોને એક મદારીનો દેશ કહેવામાં આવતો. બિલકુલ નિમ્ન રીતે
એનો નજરિયો ભારતના લોકો માટે વિશ્વના જાગૃત દેશોનો હતો. એવા સમયે વિવેકાનંદે એ ધર્મ પરિષદ પછી દુનિયાની પરિક્રમણ કરીને અનેક દેશોનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિને વિધિવત દુનિયાના ફલક પર પ્રસ્થાપિત કરી. અને એટલા માટે આપણે વિવેકાનંદને આધ્યાત્મિક ભારતના દૂત કહીએ છીએ. સંસ્કૃતિ બેસ્ટ છે, ખજાનો આપણી પાસે જે છે, સાંસ્કૃતિક વારસો છે, એ દુનિયામાં બેજોડ છે. પણ વચ્ચેના મોગલ શાસનના એ સંજોગોએ આપણી પાસે જે હતું એ દબાઈ ગયું અને જે નહોતું એ આપણે પકડી પાડ્યું. ભારત દેશની પરિસ્થિતિ અને આપણા સમાજની પરિસ્થિતિ લગભગ પેરેલલ ચાલે છે. અત્યારે 2010 પછી સમાજમાં એક સનાતની સંક્રાંતિની શરૂઆત થઈ છે કે આપણે આપણામાં નજર કરીએ કે ખરેખર આપણા વડીલોએ આપણા માટે સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષ કરીને આ મુકામ પર પહોંચાડ્યા છે. તો ખરેખર હવે પછી આપણે શું કરવું? આપણને સનાતની વિચારધારા આપ્યા પછી ઉદયરામજી મહારાજે એમને ગુરુ શ્રી આપણા લાલરામજી મહારાજ હતા, એમનું વચન પૂર્ણ કર્યું અને કહી શકાય કે ઠીકાઠીક એનો પ્રચાર પ્રસાર કર્યો. અને આજે આપણે એમ કહીએ છીએ કે આપણામાં શિક્ષણ આવ્યું છે. આપણા વડીલો પાસે આપણા જેટલું શિક્ષણ પણ નહોતું, આપણા જેટલી કદાચ સમૃદ્ધિ પણ નહોતી, પણ એનું સમજણ કેટલી હતી કે જ્યારે એને ખબર પડી કે આ રસ્તો આપણો નથી, કશું જોયા વગર આનું શું થશે, એ જગ્યાનું શું થશે, એ આટલી મિલકત છોડીને આપણે આવી જઈએ તો શું, કશું વિચાર ના કર્યો, પોતાના ધર્મને જ પ્રાયોરિટી આપી અને જ્યારે સમજણ આવી બધું જ છોડીને આવી ગયા. આપણા વડીલો અભણ હતા, આપણા કરતા થોડા આર્થિક રીતે અસમર્થ હતા, પણ છતાં ધર્મને એને પ્રાયોરિટી આપી. આપણે એના વારસદારો છીએ. સમર્થ વિચારધારાના વારસદારોના ક્યાંક ક્યાંક આવા દ્રષ્ટાંતો અહીંયા મળે છે ને, તો મને એમ લાગે છે કે આપણે કંગાલ વારસદારો છીએ. આવી વૈચારિક કંગાલિયત આપણામાં ક્યાંથી આવી જે આપણું નથી અને એનું આપણે વકીલાત કરવાની? એક જંગલ કપાતું હતું, એક પછી એક ઝાડવાનું નિકંદન નીકળતું હતું, ત્યારે એક વરિષ્ઠ વૃક્ષ હતું, એની આગળ કેટલાક ઝાડવાઓએ વ્યથા વ્યક્ત કરી કે આમને એમ આપણું આ પૂરું થઈ જશે. તે વરિષ્ઠ ઝાડવાએ વૃક્ષે જવાબ આપ્યો, આપણે શું કરી શકીએ? એમાં કુહાડી છે ને, કુહાડી એનો જે હાથો છે ને, માં એક આપણો છે. એ હાથો આપણો છે ને, એના કારણે કુહાડી ગમે એટલી ધારદાર હોત, પણ આપણો હાથો લાકડાનો એ ન હોત તો આપણું આ નિકંદન ન નીકળ્યું હોત. મારે તમને એ કહેવું છે, આટલી સરસ વિચારધારા આપણા સંતોએ આપી છે, તો મહેરબાની કરીને તમે ક્યાંય આવા હાથા ન બનો. તમારે આપણો એ સંસ્કૃતિના સંતાનો છીએ કે આપણે હંમેશા ધર્મને પ્રાયોરિટી આપી છે. ધર્મ માટે બલિદાન આપવાવાળા આપણા સંસ્કૃતિમાં અનેક લોકો છે અને એ દેશમાં આપણો જ્યારે જન્મ થયો હોય ત્યારે કોઈક લાગતા વળગતાને ઓછું આવે, કોઈક લાગતા વળગતાને માઠું લાગે. મારો 40 વર્ષનો ભાઈબંધ, મારો આટલા વર્ષનો પાર્ટનર એ શું ધારશે અને હું અહીંયા કારગર નવરાત્રિમાં ના આવું? આ ક્યાંની વાત? આપણે વિવેકાનંદના જે કામ છે એને આપણે જોઈએ તો આપણે ઘણી વખત એમ થાય કે વિવેકાનંદના સમયમાં જો હું જન્મ્યો હોત ને તો હું વિવેકાનંદ જોડે ગયો. ઉદયરામજી મહારાજના સમયમાં ઉદયરામજી મહારાજે જે કામ કર્યું છે એના પછી જે કામ થયા છે એના સમયમાં આપણે જન્મ્યા હોત અને એ સમયમાં હોત તો આપણે ચોક્કસ એની જોડે થયા હોત. ભલે આપણે એના સમયમાં નથી, પણ એને જે કામ કર્યું છે એવા આપણે બની શકવાના નથી વિવેકાનંદ બની શકવાના, નથી ઉદયરામજી બની શકવાના, કે નથી નારાયણરામજી. ભલે ના બની શકીએ, પણ એને જે કામ કર્યું છે એના હવનમાં હાડકા તો ના નાખીએ. એટલે આ સમય એવો છે કે ભારત દેશમાં મોદીજી આવ્યા પછી જેમ સનાતની વિચારધારાની સંક્રાંતિ થઈ એમ 2010 પછી એ આપણા રતનસિંહ ખીમજી, એ ઉદયરામજી મહારાજ, નારાયણરામજી લીંબાણી, કે પછી કેશરા પરમેશ્વરાએ જે વિચારધારા આપ્યા હતા એને આ લોકોએ 2010 પછી એ હિંમતભાઈએ, એ રમેશભાઈએ, આપણા જ પ્રેમજીભાઈ કેશરાણીએ, આપણા જ વડીલ શ્રી અબજીભાઈ, આપણા જયંતિભાઈ લાકડાવાળા, આ બધી જ ટીમે ભેગા થઈને એ વિચારને ઢંઢોળ્યો, આપણને જાગૃત કર્યા અને ખરેખર આપણને સમજાવ્યું કે ક્યાં પાછા આપણે જઈએ છીએ. આટલી સમજણ આવ્યા પછી વળી પાછી એની એજમાં આપણે જો જશું તો મને એમ લાગે છે ને કે આપણી નવી પેઢી માફ નહીં કરે. મિત્રો, જો એ સાચા જ છે, એ સાચું જ હોય તો એને બદલાવ શું કામ કરવો પડે છે? એટલે ખોટું છે તો એ સમજે, એ પણ સમજે છે, તો આપણે એને સમર્થન શા માટે આપવાની જરૂર છે? અને આવી જ જો ઢીલી નીતિ આપણા સુધારકોએ અપનાવી હોત
તો આપણે અત્યારે આ બેનર ઉપર ક્યારેય ભેગા થઈ શક્યા ન હોત. એટલે મિત્રો, મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે આજે સરસ મજાનો સનાતન વિચારધારાનો યજ્ઞ વડીલોએ જે આરંભ્યો છે એમાં ચોક્કસ આપણે તર્પણ અને સમર્પણની આહુતિ આપીએ અને આ યજ્ઞને વધારે તેજોમય બનાવીએ. અને જો ના આપી શકતા હોઈએ તો એમાં હાડકા નાખવાનું પાપ ક્યારેય ના કરીએ એવી કરબદ્ધ પ્રાર્થના સાથે હું વિરમું છું. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા, જય સનાતન. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી છગનભાઈ કાંજીભાઈ ગોકારને કહીશ કે સંબોધન આપશે. કચ્છ કડવા બની લક્ષ્મીનારાયણ સનાતન સમાજ નવી મુંબઈ ખારગર અને કમોટે કરાંજણી સાહેબ બધી સમાજો તેમજ મંચસ્થ આપણા સંત શ્રી વલ્લભ કૃષ્ણજી તેમજ આઈપીપી આપણા અબજીભાઈ હવે બધાનું નામ નથી લેતો, મંચસ્થ અને સામે બેઠા થોડે ભાઈ બહેનો અને માતાઓ આગળ તમને બધા કહી ગયા. આપણે અબજી બાબા કહી ગયા, અહીંયા ખારગરનો ઇતિહાસ કહી ગયા. તમને સમજી એ આપણે પકડી રાખવાનો છે, એ મગજમાં રાખજો. એ જે કહી ગયા ને એના હાથા નહીં બનતા. જેમ પોતે કહી ગયા આપણે અશોકભાઈ આપણે મહામંત્રી હાથા નહીં બનતા. હું તમને એટલી જ તમને કહીશ, જેટલા તમે અહીંયા બેઠા છો ને એ તમે એક લક્ષ્મીનારાયણ અને માતાજીના સમજાઈને હું તમને કહું છું કે કોઈ પાછા નહીં પડતા. તમે કોઈ ખરેખર પાછા નહીં પડતા. એ લોકો તમને બતલાવવા આવશે, આપણા જ ભાઈઓ તમને બતલાવવા આવશે. તમે બતલાવવા એટલે તમને એમ કે આ સારું છે ને આ સારું છે અને તમે અહીંયા આવો, તમને કે લાજ રસોઈ આપશે, કરવાવાળા ઘણું કરે છે, અમે જોઈએ છીએ અમે, અને થાય છે બધી જગ્યાએ. તો તમે આ જેટલી ઘટક સમાજો છે ને એ ભેગા થઈને જો કામ કરશો ને એ પોતે તમારી પાસે આપણે લક્ષ્મીનારાયણ જેટલા માણસો છે ને બધા આપણી પાસે આવશે. નહીં આવે એની તમે એને બોલાવવા માટે ખાલી તોડફોડ નહીં કરતા. આપણે જે પ્રોગ્રામ કરીએ ને એ લક્ષ્મીનારાયણના જે આપણા ભાઈઓ પહેલાં હતા ને એને આમંત્રણ દેવાનું, આમંત્રણ વગર વાત નહીં કરવાની. અને આવે કે ના આવે, અને 100% તમે જોજો આ 5 વર્ષનો રિઝલ્ટ તમને 100% મળશે. તમને એ આપણા લક્ષ્મીનારાયણ ભાઈઓ બધા આપણી આ સંસ્થામાં જોડાશે તમે, અને ઓલા બધા નીચા થઈ જશે. જોજો બધું આ આપણે જોયું છે, અમે ઘણી જગ્યાએ જોયું છે આવું. એટલે તમને કહું છું, હું વધારે ન કહેતા, આટલું જ કહી અને વિરમું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. વડીલ શ્રી કાંતિભાઈ લખમસિંહભાઈ લીંબાણીને કહીશ કે તેઓ 2 શબ્દો સમાજ પ્રત્યે જણાવશે. શ્રી કચ્છ કાઢવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ નવી મુંબઈ ખારગર ગાલંબોલી કરંજાડે અને કામોઠે આજે જ્યારે એમના વતી આ સંયુક્ત ધર્મ સભાની કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે ખારગર સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈ, મંચસ્થ બિરાજમાન સંત શ્રી વલ્લભ કૃષ્ણજી, ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવો અને સામે બેઠેલા વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ખરેખર આજે અહીંથી વડીલ શ્રી અબજી બાપાએ અહીં આપણી સમક્ષ ખારગર સમાજ લક્ષ્મીનારાયણ સનાતન સમાજની રચના કેવી રીતે કરવામાં આવી, અગાઉ પણ 2-3 વખત એ સમાજ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પણ એમાં નિષ્ફળતા મળતા ગત નવરાત્રી પહેલા અમે ખારગર સમાજને વારંવાર કહેતા, કારણ કે છેલ્લા 2 વર્ષ પહેલા હું અને રતનસિંહભાઈ પણ સાથે આવ્યા હતા કે ખારગર સમાજમાં પણ લક્ષ્મીનારાયણ સનાતન સમાજ બને, પરંતુ એમાં સફળતા ન મળી અથવા આપણે એમાં યશ લખ્યો નહીં હોય. પરંતુ આ ગત નવરાત્રી પહેલા, અઠવાડિયા જ પહેલા અમે આવ્યા અને એમને કીધું કે દરેક જગ્યાએ સનાતન સમાજો છે, લક્ષ્મીનારાયણ સનાતન સમાજ અને મુંબઈ ઝોનના સભ્ય છે. ખારગર સમાજ મુંબઈ ઝોનની સભ્ય નથી, તો ગમે એમ થાય, પરંતુ ખારગર સમાજ મુંબઈ ઝોનની સભ્ય હોવી જોઈએ. અને ક્યારે થાય કે જ્યારે સમાજની વિધિવત આપણે રચના કરીએ ત્યારે સમાજ કહેવાય. તો તે વખતે અમે 8-10 જણા જે આવ્યા હતા ત્યાં ચર્ચા કરી અને નવરાત્રિ શરૂ કરી. નવરાત્રિ શરૂ કર્યા પછી દશેરાના દિવસે ખારગર લક્ષ્મીનારાયણ સનાતન સમાજની વિધિવત રચના કરવામાં આવી. ત્યારબાદ લક્ષ્મીનારાયણ સનાતન સમાજની રચના બાદ એ લોકોએ મુંબઈ ઝોન પાસે
એ સમાજને માન્યતા આપવા માટે રજૂઆત પત્ર લખ્યો અને સમાજની મુંબઈ ઝોનની કારોબારીમાં એ પત્રનું વાંચન કરવામાં આવ્યું અને બહુમતીથી તે દિવસે બહુમતી એક પણ બધા સભ્યોએ એકી અવાજે કહ્યું કે ખારગર સમાજની શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજની ખારગરની જ્યારે રચના થઈ છે ત્યારે આપણે આ સમાજને માન્યતા આપીએ. મુંબઈ ઝોન એક સમાજને તે વખતે માન્યતા આપી. ત્યારબાદ ઝોનના જે કાર્યક્રમો થયા એ થઈ રહ્યા છે એમાં ખારગર સમાજ અમારી સાથે સહભાગી ભાગ લે છે. જે રીતે કામો છે સમાજ જે લે છે એ રીતે પણ ખારગર સમાજ વિધિવત અમારી સાથે ભાગ લે છે. મિત્રો, આજે વાત આપણે કરી રહ્યા છીએ સનાતન ધર્મની. સનાતન પહેલું તો આપણે જાણીએ કે સનાતન આપણે સંશ્રી એના વિશે વિસ્તારપૂર્વક કહેશે, પણ મારી જે સમજણ છે કે સનાતન એટલે શું? સનાતન એટલે આદિ અનાદિ કાળથી જે ચાલીમાં આવતું હોય. ભગવાન વેદ પુરાણમાં જે બધા સનાતન આદિ પુરાણ આદિ અનાદિ કાળથી જે ધર્મ આવ્યો છે સનાતન ધર્મ. ધર્મ કેટલા હોય? ધર્મ એક જ હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2 અને 2 કેટલા થાય? 2 અને 2 નો સાચો જવાબ કેટલા હોય? એક હોય કે 2 જવાબ હોય? એના સાચો જવાબ કેટલો હોય? એક જ હોય. કે 2 અને 2 4 થાય તો ધર્મ કેટલા હોય? ધર્મ એક જ હોય. અને ધર્મ કયો? તો સનાતન ધર્મ. દુનિયામાં જે ધર્મો છે, જેટલા ધર્મો છે એ બધા સનાતન ધર્મ છોડી સનાતનમાંથી એને ફાંટા પડ્યા છે. આ સનાતન ધર્મમાંથી આપણે કહીએ કે ભાઈ સતપંથ સનાતન ધર્મ. પાછળ સનાતન શા માટે આપણે લગાડવું પડે? હમણાં અમારી બાજુ ચાલી રહ્યો છે જસડામાં. જસડાનો એક પંથ છે સંસરી, એમાં ઘણા ભાઈઓ જોડાતા. જસડા હવે પંથ શા માટે? આપણો જે સાચો ધર્મ છે સનાતન ધર્મ એને જ આપણે અપનાવવો જોઈએ. મિત્રો, અત્યારે ખારગરની જે પરિસ્થિતિ છે, ખારગર સમાજ જે કાર્યો કરે એને આપણે બધાએ મદદ કરવાની જરૂર છે. એક જંગલમાં આગ લાગી. આગ લાગી હતી. આગ ઓલવવા માટે જંગલમાં કોણ આગ ઓલાવે? તો બધા પોતપોતાની રીતે આગ ઓલાવવા, પશુ અને પ્રાણીઓ, જનાવરો બધા આગ ઓલાવવા માટે તૈયાર થયા. હાથી એને સોડમાં પાણી ભરી આવે, હાથી, અને આગ ઓલાવવા કરતા જાય તો એમાં એક નાની ચકલી પણ બાજુમાં તળાવ હતું. તળાવ ચાંચમાં પાણી લઈ આવે અને આગ ઉપર નાખે. બધા મોટા મોટા પ્રાણીઓ, હાથી એને જોઈએ અને હાથીએ કીધું કે ચકલી ભાઈ, તો આ ચાંચમાં એક ટીપું પાણી લઈ આવો રે. આ આગ ઉપર નાખેલી અંદરની આગ લાગી એ આગ ક્યારે ઓલાશે? એનાથી આગ ન ઓલાય. ત્યારે ચકલીબાઈ એને જવાબ આપ્યો તો કે હાથી ભાઈ, હું જે આ એક ટપકો પાણી નાખું ને, બીજા બધા બેઠા જુઓ આગ ઓલાવોની. અને આ જ્યારે આ જંગલની આગનો ઇતિહાસ લખાશે કે આ જંગલમાં આગ લાગી હતી એનો ઇતિહાસ લખાશે, ત્યારે ઇતિહાસમાં મારું નામ આગ ઓલાવવામાં આવશે, આગ લગાડવામાં નહીં આવે. મારું નામ આ ચકલી પણ આગ ઓલાવતી હતી. આપણે આગ લગાડવી નથી. આપણે આ આગ છે ને આગને ઓલાવવી છે. અને આપણી પાસે તક એક જ વખત આવતી હોય અને તકને ઝડપી લઈએ તો જ આપણે એમાં સફળ થઈએ. સમય શબ્દ તીર અને તક. સમય શબ્દ તીર અને તક પાછા આવતા નથી. તીર છૂટી જાય પાછું ના આવે. મોત, હોનાર અને ગ્રાહક ક્યારે કોઈની રાહ જોતા નથી. દયા દાન ને દાતારી, વટ વચન ને વીરતા એના વાવેતરનું હોય તો વારસામાં મળે. વટ વચન અને વીરતા. અને ભાઈની ઓળખાણ ભાગલામાં થાય. 2 ભાઈનો સંપર્ક એવો છે કે એની ઓળખાણ ભાગલા, 2 ભાગ, 2 ભાઈ નોખા થાય, અલગ થાય ત્યારે એની ઓળખાણ થાય. એ 2 ભાઈનો પ્રેમ કેટલો. ભાઈની ઓળખાણ ભાગલામાં થાય. મિત્રની ઓળખાણ મુસીબતમાં થાય. પત્નીની ઓળખ ગરીબીમાં થાય. સંતાનોની ઓળખ ગણપણમાં થાય. અને મારી અને તમારી ઓળખ ક્યારે થાય? જ્યારે સમાજ હાકલ કરે અને ત્યારે આપણે જ્યારે સમાજના કામે ઊભા થઈએ ને ત્યારે મારી અને તમારી હાકલ થાય, ઓળખાણ થાય કે આપણે સમાજ માટે કેટલા સમર્પિત છીએ. આ ઓળખાણ ક્યારે થાય? એટલે આપણે સમાજના જે કાર્યો છે, ઘણા એમ કહેતા હોય કે અમુક લોકો એમ કહે છે કે સમાજ શું કરે છે, સમાજ શું કરે છે. બીજા જેમ કહેતા હોય તેમ
આપણે કેન્દ્રીય સમાજ છે એના પડખે આપણે ઊભું રહેવું અને ઊભું એટલા માટે રહેવું જોઈએ ભાઈ કે ભગવાને આપણને જન્મ આપ્યો છે ને એ આપણી જિંદગી આપણને જીવન આપ્યું છે જિંદગી આપી એ પુસ્તકના 3 પેજની સમાને આપણને ઉપરથી ભગવાને મોકલ્યા કે જા તારે આ કામ કરવા હે તો એમાં એને પહેલું અને છેલ્લું પેજ પહેલું અને છેલ્લું પાન લખી નાખ્યું પહેલું પાનનું પેજ એટલે જન્મ છેલ્લા પાનામાં મરણ અને વચ્ચેનું પાનું ભગવાને કોરું રાખ્યું કોરું એટલા માટે રાખ્યું કે તું જા અને હું તને આ કોરું પાનું આવું તું જ્યારે પાછું આવ મારી પાસે ત્યારે પાનામાં તું કેવા કામ કરી આવો કેવા કર્મ કરી આવો એ આમાં લખજે અને ત્યારે હું જોઈશ કે તે હું જઈને કર્યો છું અને આપણે પણ જ્યારે સાચા સનાતન ધર્મને આપણે માનતા હોઈએ ત્યારે આપણે પણ આપણું વચનનું જે પાનું છે કોરું પાનું એ પાનું આપણે ભરવાનું છે શાનાથી ભરવાનું છે સારા સત્કર્મોથી સદગુણોથી સનાતન ધર્મથી એ વચ્ચેનું પાનું આપણે ભરવાનું છે વધારે નહીં કહું અને છેલ્લે એટલું જ કહે છે જ્યારે આપણે એ બધા ભેગા છીએ ત્યારે એવું આપણે જીવન જોઈએ કે બધા આપણને યાદ કરે સમજણ વિનાનું જીવવું સમજણ વિનાનું જીવવું તમે જીવો વર્ષ 1000 પણ સમજીને જીવો એક ને તો થાય બેડો પાર ધન્યવાદ અસ્તુ. જે કાંતિભાઈએ કહ્યું એ જીવનમાં ઉતારવા જેવું છે તો ચોક્કસ અમે એનું લેશું જીવનમાં. એવી જ રીતે આગળ આપણે શ્રી કચ્છકરવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ શ્રી અરુણભાઈ નાગરાણીને કહીશ કે તેઓ 2 શબ્દ સમાજ પ્રત્યે માર્ગદર્શન આપશે. સૌ બોલો જય લક્ષ્મીનારાયણ ભગવાન. લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતા આપણા ઈષ્ટદેવ અને કુળદેવી આપણે વર્ષોથી માનીએ છીએ, પણ આપ સૌને યાદ હશે કે મુંબઈમાં લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલાવનાર 10 વર્ષ પહેલા ચાલુ થયું છે. પહેલા બોલવા એ ગુનો ગણાતો. લક્ષ્મીનારાયણની જોઈ કોઈ વડીલો જ બોલાવતા નહોતા. આજે મુંબઈ સમાજને 60-70 વર્ષ થયા, કદાચ 80 વર્ષ થયા, પણ છેલ્લા 10 વર્ષથી જે લક્ષ્મીનારાયણની જય બોલાણી છે ને એના ભલભલા વડીલો જે લક્ષ્મીનારાયણને ઈષ્ટદેવ ન માનતા હોય એ પણ લક્ષ્મીનારાયણની જય બોલાવતા થઈ ગયા છે. એ મોટામાં મોટો વિજય છે. લક્ષ્મીનારાયણ ખારગર સમાજના પ્રમુખ અમૃતભાઈ એમની સાથે આજના કાર્યક્રમમાં જે જોડાયેલા છે એ સર્વે પ્રમુખ અને વલ્લભદાસજી આપણા પોતાના ધર્માચાર્ય કહેવાય એવા વલ્લભદાસજી અને આપ સૌ લક્ષ્મીનારાયણ સમાજ મુંબઈ, તમે વિચાર કરો કે આપણે 95% ઉપર, મારો અંદાજ છે 95% ઉપર લક્ષ્મીનારાયણમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓનો બનેલો સમાજ છે. પણ એ 5%નું માન રાખીને આપણે કેટલા વર્ષ કાઢ્યા? 60-70 વર્ષ કાઢી નાખ્યા. આપણે સમાજ ઉભો કરાવ્યો ને ત્યારે એના વિશે ભ્રમણા ફેલાવવામાં આવી હતી. હજી ઘણા મગજમાં હશે, પણ ત્યારે તો બહુ જબરદસ્ત ભ્રમણા ફેલાવવામાં આવી હતી કે આપણી માતૃ સંસ્થા, બધી સમાજની ટ્રસ્ટ ફંડને આપણે મુંબઈની માતૃ સંસ્થા કરી એને તોડવા માટે બની છે. પણ લક્ષ્મીનારાયણ સમાજે મુંબઈએ એ સાબિત કર્યું કે અમે તોડવા માટે નહીં, જોડવા માટે બન્યા છે. આજે યુવક મંડળ, મહિલા મંડળ જે સનાતન બન્યું ને એ જ્યારે લક્ષ્મીનારાયણના પ્રતિનિધિત્વ ધરાવતા ટ્રસ્ટીઓ આવ્યા ત્યારબાદ બન્યા છે. એ પહેલા નહોતા બન્યા. એવી જ રીતે ટ્રસ્ટ ફંડના 3 મંદિર, ઘાટકોપર, ડોંગેલી, બોરીવલી, 3 મંદિરમાં લક્ષ્મીનારાયણની છબી અને મહાદેવની છબી આપણા ટ્રસ્ટીઓ આવ્યા પછી સ્થપાણી છે. આ મોટું એચિવમેન્ટ છે, પણ એના માટે આપણે આપણા ટ્રસ્ટીઓ, આપણા પ્રતિનિધિઓ
ને ત્યાં મોકલવા જરૂર છે. હવે ગેરસમજ કેમ દૂર થઈ? આપણે લક્ષ્મીનારાયણ સમાજ બીજા સનાતનીઓને સાથે લઈને ચાલવાવાળા છીએ. એ સાબિત કર્યું અને શેના ઉપર કીધું? ટ્રસ્ટ ફંડ દ્વારા સમૂહ લગ્નનું આયોજન જ્યારે કોરોનામાં ટ્રસ્ટ ફંડ પોતાની વાડીમાં નહોતું કરી શકે એમ ને, ત્યારે લક્ષ્મીનારાયણ ધામમાં કર્યું અને લક્ષ્મીનારાયણ ધામે એને છૂટ આપી. એવી જ રીતે મુંબઈ યુવક મંડળ એની શરદ પૂનમ છેલ્લા 3 વખતથી લક્ષ્મીનારાયણ ધામ ખાતે થાય, થાણા ખાતે. આ નાની મોટી એચિવમેન્ટ નથી. બીજું એક ભ્રમણા આપણે ભાંગી કે ખાલી લક્ષ્મીનારાયણની પ્રોપર્ટી લેવાય નહીં. એ આપણે પ્રોપર્ટી લઈને બતાડ્યું. આજે લગભગ 2 ગુઠા જમીન લક્ષ્મીનારાયણ ભગવાનના નામે છે. રિઝર્વેશનમાં ગયા પછી 2.5 ગુઠા અને જે ભાવ મંદિર આપણે બનાવ્યું આ 2 ગુઠા નહીં 2 એકર, 2 એકર જમીન આપણે થાણા ઘોડબંદર ખાતે લીધી. એના પછી રિઝર્વેશનમાં ગયા પછી પણ 2.5 એકર જમીન આપણી પાસે છે. તે ઉપરાંત ભગવાને એની જમીન ફ્રી કરીને બતાવી છે. આપણે જે ભાવ મંદિર બનાવ્યું છે ને, લક્ષ્મીનારાયણ આસ્થાનું એકમાત્ર ભાવ મંદિર મુંબઈમાં કહીએ તો ઘોડબંદર રોડ ઉપર થાણામાં છે. અને એ જે મંદિર બનાવ્યું છે ને, ભગવાને પોતાની જમીન મંદિરની આપણને ફ્રી કરીને બતાવી છે. શા માટે? એક દાખલો બેસાડવા, હું તમારા ઉપર, ભગવાન આપણા ઉપર મહેરબાની નથી કરતો. ભગવાન ઉપર આપણે મહેરબાની નથી કરતા, ભગવાન આપણા ઉપર મહેરબાની. રિઝર્વેશનમાં જે પ્લોટ થયો અને જે પૈસા સમાજને મળ્યા એ મંદિરના ભાવ મંદિરના જે પ્લોટ માટે આપણે પૈસા ખર્ચ્યા ને એનાથી વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાને આપણને કન્ટ્રીબ્યુશન આપ્યું છે. એટલે લક્ષ્મી, અને હવે કયો ટૂંકમાં પતાવું, એક સારા સમાચાર આપું કે જે આપણે ગ્રીન ઝોનમાં જમીન લીધી હતી ને, એમાં 2 રિઝર્વેશન હતા મેટ્રોના. આજે ગ્રીન ઝોન નીકળી જાય એમ છે અને 2 રિઝર્વેશન નીકળી જાય એમ છે અને આ ઝોનમાં પણ ઠીક. આજે લક્ષ્મીનારાયણ સમાજ જ્યાં પણ ખારગર, કામોટા, બદલાપુર, મુલુંડ, જ્યાં પણ નિમાણી, એ સર્વેને અભિનંદન છે કે ભાઈ તમે આસ્થાને, આપણે બીજી આસ્થાનું અપમાન નથી કરતા, પણ આપણે જે આસ્થામાં વિશ્વાસ ધરાવી છે એનું તો આપણે ગૌરવ કરીએ જ નહીં. હા, આપણું અપમાન કરનાર જે હોય એનું આપણને અધિકાર છે અપમાન કરવાનો. કોઈ પણ આસ્થા હોય, આપણા ઈષ્ટદેવ આપણી આસ્થાનું સન્માન કરતા હોય એનું બધાનું આપણે સન્માન કરીએ છીએ. સનાતન ધર્મ બધે જ છે અને અખિલ ભારતીય સમાજ કયો, સંસ્કાર ધામ કયો કે વાંડાય મંદિર કયો, એ ત્રણેયમાં પ્રસ્થાપિત આપણી માતૃ સંસ્થાઓ છે. એટલે આજે કદાચ ઘણું કહેવાનું હોય તો સમયમાં હું રિપીટ નથી કરતો. મારી બાજુમાં જયંતિભાઈ બેઠા હતા, એમણે મને કીધું રિપીટ નહીં કરતા, અથવા રિપીટ કરવું ન જોઈએ એવી એમની ભલામણ હતી. રિપીટ નહીં કરતા. લક્ષ્મીનારાયણ મુંબઈમાં જે પાયો નખાણો એની મેં વાત કરી છે, જે આજ સુધી કોઈ વક્તાએ નથી કરી. બાકી બધી સંસ્થાઓ, બધી ખારગર કે આપણે જે કાંઈ કર્યું આજ સુધી એમાં બધા વક્તાઓ કહી ગયા અને આગળ પણ કહેશે. એટલું કહી બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કુળદેવી ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય, હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ અરુણભાઈ નાકરાણી, તમારો એવા જ વક્તા આપણે આગળ શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ માવાણીને કહીશ કે તેઓ સંબોધિત કરશે. પ્રકાશભાઈ માવાણી માટે જોરદાર તાળી થઈ જાય. વખત
અમૃતભાઈના પરિવારે ને એણે લીડરશિપ લીધી, તો કે બધી જગ્યાએ એનો પરિવાર લીડરશિપમાં અમુક વસ્તુમાં ને સંઘર્ષ વગર, જેમાં ડાયરેક્ટ ગુડવિલ મળતી હોય, પણ અમુક જગ્યાએ તમને ફાઇટ કરવી હોય, અને ત્યારે આખો પરિવાર આ ફાઇટના સમયમાં જ્યારે સમાજની આગળ આગેવાની લે, એને તાલીઓથી વધારવું જોઈએ કે ન વધારવું જોઈએ? એટલે મેં એમ કીધું, પેલું મહાદેવનો પરિવાર હોય ને, જે એ જ આખો પરિવાર બધી જગ્યાએ લીડરશિપ લે, બાકી એન્જી પીંજીનું કામ એ નથી. તો કે દેવોનો દેવ કોણ? તો કે મહાદેવ. શક્તિની દેવી કોણ? તો કે દુર્ગા. એ દુર્ગા રૂપ બતાવે. પૃથ્વીનો પ્રથમ દેવતા કોણ? તો કે યુવા મંડળનો પ્રમુખ કોણ? એ જ પરિવારનો બની શકે. અમૃતભાઈ, તમારા પરિવારને ભગવાનની કૃપા થાય, તમને બધે વિજય અપાવે એવી મારી દિલથી શુભકામના. અને તમને ખબર નથી, તમે ઉદાહરણ બાપાએ જે માર્ગ બતાવ્યો છે ને, એની અંદર તમે ઉતર્યા છો, તમને એમને નિમિત્ત બનાવ્યા છે. તમને ખૂબ ખૂબ અભિનંદન અમૃતભાઈ. આમ તો અરુણભાઈ જે વાત કરી ને, એટલે અમે તો અરુણભાઈની વાય હાલવા વાળા. અશોકભાઈ, જયંતિભાઈ, તમને અરુણભાઈ કીધું નહીં, પણ એક મીટિંગ થઈ હતી મુંબઈમાં. ગંગારામભાઈ આપણા આવ્યા હતા. બહુ શોર્ટમાં વાત કરીશ. અને મહેન્દ્રભાઈને અમે એને બધા અરુણભાઈને મળ્યા, અને આજે લક્ષ્મીનારાયણ ઉમાધામ છે ને, એમાંનું એક ખત એ પણ છે. શોર્ટમાં બધી વાત કરું છું. બીજી એક વસ્તુ લક્ષ્મીનારાયણ ઉમાધામમાં હું ખાસ બહેનોને કહીશ. બહેનોમાં બહુ શક્તિ છે. એ સંકલ્પ કરે ને, બહેનો જ્યારે એક સંકલ્પ કરે ને, તો ઉમાધામમાં બહેનોએ સંકલ્પ કર્યો છે કે ઉમાધામમાં મંદિર બનશે ને ત્યાં સુધી અમે બધાને જય લક્ષ્મીનારાયણ બોલશું. અને આ ભાવના સાથે જ્યારે અહીંયાની મહિલા મંડળ જો અમને એકવાર સંકલ્પ કરશે ને કે અમે જેને બી કહેશું, અમારે અહીંયા આગળ બધા જ લક્ષ્મીનારાયણ વાળા બધા અહીંયા આગળ આવે અને અહીંયા આગળ અમારો સમાજ મજબૂત બને, એના માટે અમે બધાને શું કહેશું? જય લક્ષ્મીનારાયણ. આ બહેનોમાં શક્તિ છે. અને એ જે બધાને જય લક્ષ્મીનારાયણ કહેશે ને, એટલે વાતાવરણ આખું બદલાઈ જશે. એક વસ્તુ એવી આવી કે આપણને જે ફાઇટ કરે એને આપણે ફાઇટ કહેવી જોઈએ. એ તો બરાબર છે. હું ઘણી વખત બોલું કે આપણે કાંકરાવાળો રસ્તો હોય ને, કાંકરાવાળો રસ્તો, તો એમાં આપણે બૂટ ચાલીને ચાલી શકીએ. તો આપણે એ કાંકરાવાળા રસ્તામાં પણ સામાન્ય રીતે ચાલીએ, પણ બૂટની અંદર કાંકરી હોય તો ચાલી શકાય? એ કાંકરી કાઢી જ પડે કે ન પડે? બૂટની અંદર કાંકરી હોય ને આપણે હાલ્યા રાખી ચાલે? આવા જો સમાજની અંદર લીડર જો કોઈ એવા મવાળવાદી બનીને આવી જતા હોય તો એવા ચાલે? આવાને જે ચાલે કહેતા હોય ને એના સાથે એ લોકોને બહારથી કાઢવા જોઈએ. એવા લીડરશિપની બધી સંસ્થાઓની અંદર આવવું જોઈએ, એવા સ્થાન મળવું જોઈએ એવા માણસોને, અને એવા માણસોને જ રાખવા જોઈએ. પછી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં હોય, ઉમિયા સંસ્થામાં હોય કે અખિલ ભારતીય સમાજમાં હોય, હું સંસ્કાર ધામના જે પણ લીડરો અહીંયા બેઠા હોય એને હું કહું છું કે ગામના મંદિરોમાંથી જે ભાઈઓ આવે છે એમાંથી લક્ષ્મીનારાયણ ને ન માનનારો સભ્ય આવી જાય તો એ ચાલે? હું જરા જોરથી સાંભળવા માંગુ છું તમને બધા આગળ. એવો વ્યક્તિ ચાલે? લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનવાળાની અંદર જે પણ ગામવાળાએ એવા કોઈ વ્યક્તિને મૂક્યા હોય જે લક્ષ્મીનારાયણને ન માનનારો હોય, એના માટે વિવેકપૂર્વક પગલાં લેવાનું કર્તવ્ય લક્ષ્મીનારાયણની અંદર જે પણ લીડરો છે એનું છે. તો આપણે બહાર બેઠેલા હોય એને સહયોગ આપવો જોઈએ કે ના આપવો જોઈએ એને? પણ એ લીડરો જો સ્ટેપ ન લેતા હોય તો ચાલે? એટલે આપણી વચ્ચે સંત શ્રી વલ્લભ કૃષ્ણજી બેઠા છે, તો મારી આ વાત વિવેકપૂર્વક ત્યાં આગળ આ વિષયને વિચાર કરે અને મને એકલામાં કહેશે તો હું એ જગ્યાને એ જેનું નામ આવ્યું છે એનું પણ હું નામ આપી જઈશ. એક વસ્તુ છેલ્લે એટલું જ કહીશ કે મને એક જણાએ કીધું કે આ લક્ષ્મીનારાયણને યુવાન હતો, એમાં એક દીકરી પણ હતી. એને મને કીધું કે આ બધું શું ચાલી રહ્યું છે? તો મેં કીધું ભાઈ, મારો તો જન્મ થયો ને
હું દેસરપર વાંડાઈમાં, તો મારો જન્મ થયો એની પહેલાથી અમારા દેસરપરમાં તો મારા બાપુજીની બધા લક્ષ્મીનારાયણની સ્થાપના કરી દીધી, બે અલગ હે પંથ ને એ બધું, એટલે મને તો ખબર જ નથી. હું જન્મ થયો તેથી અલગ હે, એટલે મારા મગજમાં તો પહેલેથી લક્ષ્મીનારાયણ હે. પણ તમને શેની તકલીફ છે? તો એમાં મેં એને જે જવાબ દીધો હોય તો એ પણ હું બધા આગળ ક્લિયરિટી કરવા માંગુ છું કે આજે છે ને બધાને સ્વતંત્રતા છે, એને કઈ જગ્યાએ જવું, એને ચોઈસ છે કે મારે કઈ જગ્યાએ જવું હોય, મારે ફલાણામાં જવું હોય, મારે ફલાણામાં જવું હોય. એકવાર એ માણસ નક્કી કરેલો કે મારે લક્ષ્મીનારાયણમાં જવું હોય, પછી એ લક્ષ્મીનારાયણ સિવાયની બીજી વાત કરે એ ચાલે? તને ચોઈસ મળી ગઈ, તું નક્કી કર તને ક્યાં જવું હોય, અને તને જ્યાં જવું હોય ત્યાંનું તું કર. તો આપણે બધાએ શું ચોઈસ કર્યું હોય? અને આપણા લક્ષ્મીનારાયણને માનનારો કે આ આપણે આમ એવા સભ્યો ચાલે? અને હું એમ કહું કે જે માણસ ધર્મની અંદર પોતે પોતાની રીતે ચોઈસ કરેલો કે હું ફલાણા ધર્મની અંદર માનું રહું, એટલે મેં ચોઈસ કરીએ કે હું લક્ષ્મીનારાયણ ઓધોરામ ગુરુજીએ જે પરંપરા અમને દીધી છે એ પરંપરાને હું માનું રહું, તો મારી વસ્તુની પરંપરાને મારે એના અંદર જોરથી ન બોલવું તો કઈ સંસ્થાનું બોલવું, કઈ ધર્મનું બોલવું? એમાં શેની તકલીફ થાય? આ જેને તકલીફ થયેલી એ બધાને મારે સંદેશો દેવો હોય કે ભાઈ ધર્મની ચોઈસ તારા હાથમાં હે, તું નક્કી કર, બે બાજુ પગ ન રખાય. જેને માનતા હોય એની અંદર ડાયરેક્ટલી આમાં બોલાય. આમાં શેનો ડર? આમાં શેની ઓલી વસ્તુ હે? ભાઈ હું જે ધર્મને માનનારો એની વાત કરીશ તો મારા માટે આ વિચારો છે. આ બાકી તો આજની મંચમાં મારાથી ઘણા જ સિનિયરો અને આપણા સંતશ્રી બેઠા છે, અને મારાથી કંઈક વધઘટ કહેવાય ગયું હોય તો સારું, કોકને અસર થાય મારી વાતની. અને હલો, સોરી, મારાથી કંઈક વધઘટ કહેવાય ગયું હોય તો સોરી, અને મારાથી કંઈક વધારે કહેવાય ગયું હોય કોકને સારી અસર થાય તો બહુ સારું, પણ કોઈ નેગેટિવ અસર ન થાય એવી ભાવનાથી અને દેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ. પ્રકાશભાઈની વાતો આમ તો સાંભળવા જેવી છે ઘણી બધી, પણ આરામથી ક્યારેક ફુરસતમાં પ્રકાશભાઈ તમને સાંભળશું, સમયના અભાવના કારણે. તો એવી જ રીતે હવે આગળ આપણે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારના સમાજના મિશન ચેરમેન એવા જયંતિભાઈ કરમસિંહભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ સમાજ પ્રત્યે, જયંતિભાઈ લાકડાવાળા તરીકે જે આપણા પ્રસિદ્ધ છે એવા જયંતિભાઈ માટે જોરદાર તાળી. સૌને નમસ્કાર. મારા પૂર્વેના બધા જ વક્તાઓએ કંઈક ને કંઈક સંબોધન કર્યું છે, તો એ સંબોધન તમે મારું પણ માની લેજો, એટલે હું સંબોધન કર્યા વગર સીધા વિષય ઉપર આવું છું. સૌપ્રથમ તો જેના માટે યાદ કરતા હંમેશા અંદરથી નારી શક્તિનો દિવસ છે, એટલે ખરેખર નારી શક્તિ આપણા વિશે બે શબ્દ ના કે તો ખરેખર આપણા માટે યોગ્ય નથી. તો આપણા મહિલા મંડળના ઉપપ્રમુખ ભારતીબેન આપણા સમક્ષ હાજર છે, તો એને કહું છું કે બે શબ્દ નારી શક્તિ માટે. આ 8 માર્ચ છે ને ખરેખર આ સંજોગનો ટાઈમ છે કે અમારી ધર્મસભાનો પહેલો દિવસ એ નારી શક્તિનો દિવસ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી આજ મંચમાં બિરાજમાન સર્વે માનવ પર સીધે જજો જવા દો. આટલું સરસ બધા બોલી ગયેલા છે, તો હું નારી વિશે એક જ વાત કરવા માંગુ છું કે જે ભાઈઓ આપને જે કામ સોંપવાનું આપ્યું છે ને કે નારી જ કરી શકવાની છે બધું, તો આજથી આપણે એવું બોધન લઈ કે નારી જ આપે એ લોકોને કરીને બતાવવાનું છે. આજ નારી દિવસ છે તો આપણે એને કરીને બતાવવાનું છે, એટલું હું કહું છું. ઘણું બધું અમે સમાજમાં બી ઘણું કર્યું છે, અને ખારગરમાં જે બહેનો જૂના ધર્મની હતી એ બધી ઘણું બધું એવું અમને નડતર થઈ છે ઘણી બધી, પણ એમાંથી અમે ખૂબ બહાર નીકળી ગઈ, કારણ કે નારી કરી શકવાની છે, જે કરશે એ નારી. તો
તો આજે ખારગરને હું બહેનોને કહું છું, ક્યાંય પણ જરૂર પડે તો અમે મહિલા મંડળ તૈયાર છીએ, તમારી પાસે આવી જશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. બધાને મારા જય લક્ષ્મી નારાયણ. હું એટલું બધું બોલી તો નહીં શકું, કેમ કે હું ગામડામાંથી આવી છું, ઘણા વર્ષોમાંથી તે મને, અને અહીંયા મને મહિલા મંડળના પ્રમુખ બનાવે છે એટલે થોડુંક બોલીશ. તો નારી શક્તિનો દિવસ તો રોજ છે, નારીનું સન્માન રોજ ઘરમાં થવું જોઈએ અને સર્વેનું થવું જોઈએ. અને અમે લોકો તમને વચન આપીએ છીએ કે આજથી અમે તો કરતા જ આવે છે, કેમ કે અમારા જન્મથી એનાથી પહેલાં અમારા દાદાએ શપથ લીધા છે કે સતપથ મંદિરમાં નહીં જઈએ. જ્યારે લક્ષ્મીનારાયણનું મંદિર આનંદસરમાં થયું એને 60 થી 62 વર્ષ થયા, ત્યારે મારા દાદા ગાડા ઉપર લઈને બધાને લઈ જતા સામાન લેવા. એટલે અમે તો સતપથનું મંદિર જોયું નથી કેવું છે અહીં, અને અમે કોઈ દિવસ ગયા જ નથી. એટલે હું તો સોગંદ લઉં છું કે હું તો નથી જ ગઈ અને બીજાને નહીં જવા દઉં. જ્યાં સુધી મારું બનશે ત્યાં સુધી સુધારવાની શક્તિ વધારે લેશું, એટલી ચેષ્ટા રાખશું. એ અમે વચન આપીએ છીએ તમને. કામોઠા ખારગરમાં અમે જે મળશે એમ વધારે આ બાજુ લઈ આવવાની કોશિશ કરશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આમાં ગામડા કે શહેરની વાત નથી, ગામડામાંથી જ બધા આપણે આવેલા છીએ. શહેરમાં તો હવે આવે છે, બરોબર. હવે આપણા તૈયારી કરી લો, 2 મિનિટ માટે સંતશ્રીને સાંભળી અવાજ પહોંચ્યો પાછળ સુધી? પાછળ વાતો કરેલી બહેનો એને અવાજ પહોંચ્યો કે નહીં? બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. બસ બહાર બેઠેલા ભાઈઓને ખાસ સૂચન છે, આ ફાઇનલ છે, મને પણ ખબર છે, મારો પણ જીવ ક્યાંક છે, પણ પ્લીઝ અંદર આવી જશું. આપણે જે વક્તાને બોલાવ્યા છે એ વક્તાને આપણે સાંભળવાના છે સારી રીતે. બહાર બેઠેલા મારા યુવક મંડળના મિત્રોને ખાસ સૂચન છે કે અંદર આવી જશો, જેથી કરીને અહીંથી નામ ડિક્લેર ના કરવો પડે. પ્લીઝ રિક્વેસ્ટ છે મારી યુવક મંડળના મિત્રોને. આમ તો મને બોલતા નથી આવડતું, પણ નરેન્દ્રભાઈએ મને બોલવાનો વારો દીધો છે, તો પ્રમુખ સાહેબ અને ઉપર બેઠેલા વડીલોને કહીશ કે થોડીક સ્પીચો તમારી કઈ શીખી, વધારે તો આવડતું નથી. બે પાછળ બોલતા રંગરાની અંદર સત્સંગ ચાલુ છે અને ચાલુ રાખેલ જ છે, આજ દિવસ સુધી પણ ચાલુ જ છે સત્સંગ. એટલે અમને ગૌરવ જ છે અમારી સમાજ ઉપર, અને અમને પણ ઘણા બધા, જેવી રીતે વડીલોએ મને કીધું અત્યારે કે ઘણા બધા પ્રયત્નો કરશે તમને ભમરાવાના, એવી જ રીતના ઘણા બધા મિત્રો ગયા વર્ષ સુધી પણ અમારી પાસે આવ્યા હતા. જે રીતે અમને પણ જે આકર્ષવાની વાતો કરી અને ભેળવવાની વાતો હતી, પણ અમારા વડીલો અને અમારા યુવક મંડળના મિત્રો અને મહિલા મંડળોએ સાથ સહકાર આપી અને એમ જ કીધું કે આ જે છે આપણું નાનું કુટુંબ છે, સુખી કુટુંબ છે, જે ચાલે છે એ સારી રીતે ચાલે છે અને આમ જ ચલાવવાનું છે. વધારે ના જતા આજે 3 વાગ્યાથી આપણે ચાલુ છે અને આપણા વક્તા રાહ જોઈ રહ્યા છે, એને સમય ક્યારે આપશું. તો આટલું કહીને હું વિરમું છું. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. પ્રકાશભાઈ, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સૌપ્રથમ આપણા ઈષ્ટદેવ કુળદેવી મા ઉમિયાની પહેલી સ્તુતિ અને એના પછી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની સ્તુતિ આપણે સૌ એક સાથે લઈશું. એક સાથે તે પહેલા સમયની ખૂબ સરસ વિચારોના વમળમાં શું સાંભળવું છે, શું બોલાશે, અને હમણાં સુધી જે પણ આવ્યું
એ બધાને અનુસંધાન કરી અને આ સમી સાંજે અને પર્વત ગૌશાળા અને સુંદર રમણીય જગ્યાએ આપણે મળ્યા છીએ ત્યારે વિચારોની એકતા કરવા માટે ઓમકારના નાદનો આપણે સાથ લેશું કે જેથી આગળ પાછળના વિચારો બધા નીકળી જાય અને આપણે આપણા વિચારના પ્રવાસમાં નવેસરથી જોડાઈ જઈએ. તો 3 વખત ઓમકાર નાદ કરવાનો. પ્રથમ 3 વખત ઊંડા શ્વાસ લેવાના અને ધીમેથી છોડવાના. ચોથા શ્વાસ લીધા પછી છોડતી વખતે ઓમકારના નાદનો શુભારંભ કરવાનો. અકાર, ઉકાર અને મકાર આ 3 શબ્દનો સંયોજનને અ ઉ મ કહેવાય. એટલે બોલીએ થાય સાથે ત્યારે 70% શ્વાસ ઉધ્વ ગતિએ લેવાનો અને પાછળના 25 થી 30% શ્વાસ મકાર હોઠ બંધ કરીને બોલવાનો છે. ચોથે, 5મે અને 6ઠે શ્વાસે પછી આપણી 2 સ્તુતિ ઉમિયામાની અને લક્ષ્મીનારાયણની સ્તુતિ કરી અને આગળનો આપણે સત્સંગનો શુભારંભ કરશું. સૌ પગ 2 નીચે રાખી અને 90 અંશ કમરથી સીધા સુખાસનમાં બેસી જઈએ. કરતા નહીં, ખેંચીને નહીં, આપણે અનુકૂળતા આવે એવું સુખ આસનમાં. ધીમે આંખો બંધ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं। बोलो श्री लक्ष्मी नारायण भगवान की, कुलदेवी उमिया मात की, सत्य सनातन धर्म की, अपने अपने गुरु माता पिता की हरिओम नमः। पार्वती पदये हर हर महादेव। जगत नियंता परम पिता परमात्मा आ समग्र सृष्टिનું સર્જન કરતા એવું બ્રહ્મ તત્વ, પાલન અને પોષણ કરતા એવું વિષ્ણુ તત્વ, સંહાર અને વિસર્જન કરતા એવું શિવ તત્વ, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનું જે કારણ છે
તે આપણા ઈષ્ટદેવ નિરાકાર નારાયણને હું વંદન કરું છું. આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોમાં બિરાજમાન ચેતન તત્વને વંદન કરું છું. અને ખાસ આજે આ સનાતન ધર્મ જાગૃતિ સત્સંગ સભામાં ઉપસ્થિત અને જેને આયોજન કર્યું છે તે ખારગર સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈ સાંખલા, કામોઠા, કલંબોલી અને કરંજાડી, આ ત્રણેયના વિભાગના પ્રમુખ કાંતિભાઈ રંગાણ અને અત્રે ઉપસ્થિત મહાનુભાવો, મંચસ્થ, ઓન ધ ડાયસ એન્ડ ઓફ ધ ડાયસ, આપ સૌને ફરી હું વંદન કરું. લગભગ બપોરે 4 વાગ્યાથી લઈને 7 વાગીને 15 મિનિટે મને માઇક મળ્યું. એટલે સમય મારો કાપ્યો નથી એવો હું અનુમાન કરું છું. પણ એટલો આનંદ છે કે આવ્યા ત્યાં વચ્ચેથી ઉપાડી લીધા. હું તમારી સાથે માણસની જેમ રહેવા માંગતો હતો. એવી કઈ માણસાઈ ઓછી લાગી કે તમારાથી મને છૂટો કર્યો. આ તો સારું થયું કે પીળા કપડાવાળા અબજીભાઈ મહાનુભાવી સાથે હતા એટલે હું 4 ઘોડા વચ્ચે સુરક્ષિત રહી શક્યો. વાજતે ગાજતે એ 2:30 વાગ્યાના તડકામાં બાળકો બહેનો 13 ગોતીડાઓ લઈ અને જે લાઈન લગાડીને જે ભાવ અને ઉત્સાહથી જે સ્વાગત કર્યું. ભાવના શબ્દો ન હોય, વિચારણાને ભાવના કહેવાય. ના એટલે નહીં, જોડાઈ જવું. સંસ્કૃતમાં મા એટલે ના. શબ્દો અને ભાષા જો પૂરી સમજણ ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય. પાછા અહીંયા ઉતારીને અને એમને મધ્યાહન સુધી એમ કહ્યું કે તમે જાહેર થઈ ગયા પછી કે વલ્લભ કૃષ્ણને પછી લેજો, પહેલા અમને દો તો અમે બપોરે વિદાય લીધી. સારું, મેં કીધું આપો એમને પ્રવચન આપો, મને તો કાંઈ વાંધો નથી, આપણે ગાડી જઈ તો બીજી ગાડી. હવે એમનું પ્રવચન પતી ગયા પછી પણ વળી બપોરે શું થયું ખબર નહીં. જમ્યા પછી પાછું એમ કીધું કે હજી મને થોડો સમય લેવું હોય તો રિક્વેસ્ટ કરી માલિકને, ત્યાંના આયોજક હોય તો સારું આપો અમને હજી બોલવાની કાંઈ ઈચ્છા હોય ને તમારી કને સમય હોય તો આપો, મને વાંધો નથી. એમને એવું કહ્યું કે તમે મને પ્રશ્નો પૂછો, એમાં મને બહુ મજા આવે કે એના શબ્દો બોલું. હું કોઈના માટે નિંદા કરતો નથી, પણ આ પ્રસંગ એવું. દાયાભાઈની હાજરી હતી ત્યારે અને સંચાલન કરતા હતા, સહસંચાલક હતા. પહેલો પ્રશ્ન આવ્યો એ સામાન્ય જવાબ એમને આપી દીધો. બીજો પ્રશ્ન એક બૌદ્ધિક સારા એવા જ્ઞાની માણસે પૂછી નાખ્યો. ઘણું રિસર્ચ કરીને પણ આનો જવાબ મને જડ્યો નથી, એ વલ્લભ કૃષ્ણ કહેશે. તો ત્યાં વિદાય લેવાનું જાણું થયું. મેં કીધું હું વિદાય ન લેવાય, આ જવાબ આપીને પછી લેવાય આવે. એ તો મારા કને ગૂગલ નથી, મારા કને લખેલા ચોપડા, ઋષિ પરંપરાના શાસ્ત્ર, હું જે વેદ ઉપનિષદ ભણ્યો મનનાશ્રમમાં તદ્રુપાનંદ સરસ્વતીના અંદરમાં, ત્યાં જે જાણ્યું હોય એ હું તમને આપું. મારું કાંઈ છે નહીં. અહીંયા તમને કહી દઉં, મારા કને કોઈ જ્ઞાન છે નહીં.
મેં જે આત્મસાત કરીને જે જ્ઞાન અને મેં જે જાણ્યું એ વેદ ઉપનિષદ જે પણ ગ્રંથો હોય, જે પણ શ્રીમદ ભગવદ્ ગીતા, જે પણ બ્રહ્મસૂત્ર એ ભણ્યો ને એમાં તે મને મળ્યો એ તમને આપું છું. હું એમાં શું નવાઈ કરું, મારું તો કાંઈ છે નહીં. તો તે વખતે સ્થાપત્ય વિશે મેં બધી ચર્ચા ડાયરા કરી. પછી એ વક્તાની માં ઉઠી કરીને પગે લાગવા આવ્યા. અમારી ઇજ્જત રાખી, હવે અમને રજા દો તો અમે જઈએ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. એટલે અહીંયા બધા વખતો સનાતન વિશે આપણે લાંબી ચોડી ચર્ચા કરવી નથી. આજના વિષયને અનુરૂપ આપણે મૂળ કોણ અહીંયા, ક્યાં અહીંયા, શું અહીંયા, અને હવે પછી શું પકડીને આગળ વધવું એ ગઈકાલે મેં પ્રકાશભાઈને, આપણા છગનભાઈ, પ્રમુખ શ્રી કાંતિભાઈની હાજરીમાં મેં કહી દીધું, વચન દીધું. એટલે મારે એ વસ્તુને ન્યાય આપવો પડશે. અને આજનો વિષય પાછો વ્યાખ્યા એવી એની કે સનાતન અને સત્ય એને બરાબર કહેવાય, ઇક્વલ. સત્ય એ સનાતન અને સનાતન એ સત્ય. હવે સમજવાનો પ્રયત્ન કરજો થોડીક અધ્યાત્મ દ્રષ્ટિકોણથી. વ્યવહારિક જગતની હું વાતો કરીશ, બહુ ઊંડું નહીં જાઉં, સરળતાથી. તો સત્ય અને સનાતનની વ્યાખ્યા શું એ કયો? તો કે જેનો આદિ નથી, જેનો અંત નથી. જેનો આદિ નથી અને જેનો અંત પણ નથી. સર્વત્ર અને સર્વજ્ઞ સતત સદૈવ છે એને સનાતન કહેવામાં આવે, એને સત્ય કહેવામાં આવે. જે છે એટલે આ જગતની ઉત્પત્તિ થાય. પહેલા જેને આપણે નમસ્કાર કર્યા ત્રણેય દેવોને, બીજા પાલન કરતા આપણા ઈષ્ટદેવ. સંત તરીકે મને જ્યારે નિયુક્તિ ત્યારે પહેલી વખત કચ્છી બાર પેઢી આવ્યા હતો જીયાપર ગામના પ્રસંગ. તમે બધા હાજર હતા. એ તમારી મુંબઈની શું મોનોપોલી મને ખબર નહીં. સારા સારા ચહેરા તેથી બધા હાજરો. માનું બાપુ તેથી એને મને ઘરે એવો પ્રશ્ન પૂછ્યો તો હું એમને કહું, યાદ હોય કે ન હોય. તો લક્ષ્મીનારાયણના સંપ્રદાયના અહીંયા તો લક્ષ્મીનારાયણના સાહિત્યની આપણને ખબર હોવી જોઈએ. એટલે હું ટૂંકમાં તમને સાહિત્યની જ ખાલી ચર્ચા કરી. ગઈકાલે મેં બે મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી અને એમને આ વિષય આગલી વખતે હું જ્યારે મુંબઈ આવ્યો તો મા પાર્વતી માને શ્રદ્ધાંજલિ આપવા માટે, જે ભાગ્યશાળી પરિવારમાં એને જન્મ લીધો હતો એ ભાઈ અને એના પરિવારો એને શ્રદ્ધાંજલિનો દિવસ રાખ્યો હતો, ત્યારે હું આવ્યો હતો કુદરતી અને એ વાત થતી આપી. બરાબર છે. એક છે વિષ્ણુ સહસ્ર નામ. પેલા નામ બોલે ને આપણે, કેટલા નામ? 1000 નામ. આ 1000 નામની ઉત્પત્તિ કેમ થઈ તો વળી પાછો વાર્તા કરવી પડે, ઇતિહાસ કરવો પડે. તો તમે મને બીજી વાર પૂછો એટલે હું તમને હિસારો દઈ દઉં. વિશ્વ પિતામાના મોઢેથી આ વિષ્ણુ સહસ્ત્ર નામ યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું, એટલે પાંડવોને કહેવામાં આવ્યું. આ જ્ઞાનની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ આપણું, વિષ્ણુના નામો 1000. એ સાંકેતિક, સાંઘિક, પ્રયોગાત્મક, ક્રિયાત્મક નામો હોય. 43 નામો જ ખાલી મૂળ નામો હોય, ડાયરેક્ટ સીધા. આવી બધી વાત આમ કરો એટલે તમને થોડુંક અઘરું લાગે. આપણે એવું નથી દઉં, આપણે સરળતાથી સમજાય ને એવી રીતે આપણે આગળ આવે. તો વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ આપણે એક હમણાં કરી ચૂક્યા. હૈદરાબાદ સમાજમાં 3 દિવસનો 50 વર્ષનો કાર્યક્રમ હતો અને એમાં આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ હવારનું પહેલું બપોરનું ધીમા કરાય. બપોર પછી મારી ત્યાં સત્સંગ સભા હતી. 5-6 મહિના પહેલા એમને ટાઈમ આપણે કરીને લીધો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ યજ્ઞ થાય. અરે આપણે કેટલા ઉત્તમ અહીંયા, આપણું જ્ઞાન કેટલું ઉત્તમ, આપણે લક્ષ્મીનારાયણ કેટલા ઉત્તમ એ સાહિત્ય જાણશો તો આપણને ખબર પડશે. મેં તો અહીંયા એક જ ખાલી વાત કરી.
માં લક્ષ્મી પ્રશ્ન પૂછે, તમે લક્ષ્મી સ્વરૂપિણી જે વર્યાઓ તમારા પિતા સાગર દેવે સાગરમાંથી નીકળેલા રતનો, તમે લક્ષ્મીજી સમજો, તમે ગમે એમ નથી. આ કરુણા દયા તમને લાચાર બનાવેલી. તમારી અંદર જે શક્તિ છે ને એ અહીંયા કહ્યું એ માં દુર્ગા હે. તમે ધારો ને એ શસ્ત્ર અસ્ત્ર વાપરીને પૂરા. તમે ધર્મ છન્મન વાપરો ને ધણિયા. આખા કુટુંબને પાલન પોષણ તમે કરો રહ્યા. સાસુ સસરાને તમે સંભાળો રહ્યા. દીકરાઓને ઘરને પરિવારને તમે સંભાળો રહ્યા. તમારું ગોત્ર છોડીને અહીંયા આવ્યા. હલો, સાચી વાત ખોટી વાત? આ ધણીમાંથી આ ભાઈઓમાંથી કોણ ગોત્ર છોડીને તમારા માર્યો? કદી પ્રશ્ન થયો? પૂછ્યો તમે? નહીં કરો, નહીં કરો. એના પાછળના કારણો એની પ્રકૃતિ કહેવાય. પરમાત્માએ જે રચના કરી ને એ બહુ સુંદર કરી, અલૌકિક કરી. ક્યાંય ખામી ના કાઢી. એટલે ખામી કાઢ્યા એમ કે કાળી હું અહીંયા આવડું અને આવડા વરમાં આટલો ટેટો. એ તો હું તો કઈ ખબર પડી ટેટો પડ્યો તઈ કે કાળી હું પડ્યો તો. પરમાત્માની આયોજનમાં ક્યાંય ખામી નથી. આપણે એમ પડતી નથી. તકલીફ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. અને આપણા લક્ષ્મી નારાયણનો શ્રેષ્ઠ આપણી પોતાની જીવન કેવું હોવું જોઈએ. લક્ષ્મીનારાયણ સંપ્રદાયનો, લક્ષ્મીનારાયણ વિચારધારાનો, લક્ષ્મીનારાયણ પરંપરાનો અને લક્ષ્મીનારાયણ તત્વ નિરાકારને જાણવા વાળાની જીવનચર્યા કેવી હોવી જોઈએ. નાનપણથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધી એ 16 સંસ્કારોમાં બધું આવી જાય. એ 16 સંસ્કારો આપણા લક્ષ્મીનારાયણના. ભલે બીજી અન્ય જ્ઞાતિઓ ભલે લેવામાં કોઈ દોષ નથી, સારું બધા લઈ શકે, પણ લક્ષ્મીનારાયણ સ્વરૂપમાં જીવન ચરિત્ર કેવું ખબર ને એ લક્ષ્મીમાં પૂછે રહ્યા. કોને? એમના પતિને, એના ગુરુને, જેના બ્રહ્મદેવે. અને એનો જવાબ વિષ્ણુ આપે રહ્યા કે આપણું જીવન આવું ખબર. માતાજી જો માતાજી કહે. અને અહીંયા ભેદ નથી. જ્ઞાતિ જાતિ કુલ ગોત્ર વર્જ્યતિ. જ્ઞાન થાય પછી કોઈ સ્ત્રી પુરુષમાં ભેદ રહેતો નથી. આંખની શરમ નડે, કપડાની શરમ નડતી નથી. જ્ઞાન થાય પછી કપડા સાથે કોઈ લેવા દેવા નથી. હમણાં હું બોલ્યો હોય તમને બધાને સમજાય તેવું નથી. પણ પ્રયત્ન કરશું તો કાલે સમજાશે. એટલે એને શું દીધી? લક્ષ્મીનારાયણની 196ની ખાલી સંસ્કૃતમાં શ્લોકો, એનું ભાષાંતર અલગ, એનો સાર અલગ. હમણાં સંસ્કાર ગંગારામ બાપાને કહી આવ્યો, લખાઈ આવ્યો. અને આ જ વિચાર ઉપર પ્રકાશને શું થયો પ્રકાશ ખબર નહીં. બીજી વખત મારી સાથે ચર્ચા કરી ગઈકાલે. આપણી આચાર સંહિતા નામ જ એનું શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા. આપણી આચાર સંહિતા એની આધારે હોવી ખપે, બીજા ગમે તેના આધારે નહીં. આપણે કોઈની પાસે માગવા જવાની જરૂર નથી. મેં આ કીર્તિભાઈ સાથે પણ એકવાર ચર્ચા કરી, કારણ કે એમની ઉપર દબાણ આપવામાં આવતું છે. વાસ્તવિકતાને સમજી લેજો. આ બધાને મગજમાં બે, સમજણમાં બે, આપણા જીવનમાં વ્યવહાર આવે એવું આપણું જીવન હોવું જોઈએ. હું ગગનભાઈને કહી આવ્યો કે તમે આ ચોપડીની શોધ કરો. મારા કને તો આશ્રમની છે, હું ન દઈ શકું. મારા કને માંગણી કરી. મેં એના માટે 2 એડ્રેસ દઈ દીધા એમ. અહીંયાથી અને અહીંયાથી મળશે. અને ઓરિજિનલ હશે એનો ઉપયોગ કરી અને તમે સંશોધન કરો. સારા વિચારક બોલાવો, સારા તત્વવેતા બોલાવો, સારા સંન્યાસીને બોલાવો અને એનું મંથન કરીને એમાં આચાર સંહિતા બનાવો. હમણાં તાત્કાલિક બનાવી નાખો, તાત્કાલિક કરી નાખો, સહી લઈ લો. એવા આપણા હમણાં પ્રમુખે અહીંયા કહેતા હતા. નવા ચેરમેન આવ્યા એ. હલો, શું નામ છે ચેરમેનનું? દામજીભાઈ. જ્યાં દામ વગર વાત નથી. કીધું પ્રલોભનમાં નહીં પડતા, ભલે વાર લાગે. આટલા વર્ષો નીકળી ગયા ને, 3 મહિના, 6 મહિના, 12 મહિના લાગે એનો વાંધો. આચાર સંહિતા આપણી હોવી જોઈએ, લક્ષ્મીનારાયણની હોવી જોઈએ. આપણું જીવન કેવું હોવું જોઈએ? 2 ભાગમાં લઈ લેવા. એક નિત્યક્રમમાં લઈ લેવા. દૈનિક પ્રાર્થનામાં હવે સવારે ઉઠીએ ત્યાંથી સાંજ સુધી આપણી જીવનચર્યા કેવી હોવી જોઈએ? દિવસની દૈનિક કેવી હોવી? કેટલી વર્ષની ઉંમરના બાળક થાય તેને કયા શ્લોકો શીખવાડવા, કેટલા પછી થાય ત્યારે ભાષાંતર શીખવાડવું. બાળ સંસ્કાર કેન્દ્ર અહીંયા આવતું હશે. બાળ સંસ્કાર કેન્દ્ર હાલેલો નહીં.
ના આવતો તો કહેજો. કેન્દ્ર સ્થાનમાંથી તમને કીટ આવી જશે, બધી ફ્રીમાં ડિલિવરી, અહીંયા હોમ ડિલિવરી થઈ જશે. અને હાકલો ના આવતો હોય તો હાકલજો, અને તમે જે સાહિત્ય ગમે મને કહેજો, હું ત્યાંથી મોકલાવી દઉં. બરાબર? અને એ બાળકો દ્વારા તમને તૈયાર સાહિત્ય કાંઈ નથી કરવું, વાંચો ને બાળકોને શીખાવો, તૈયાર જ એ બધું. પણ તમે પ્રયત્ન કરો. શેના માટે પ્રયત્ન કરવાનો? આપણા બાળકોમાં સંસ્કાર પડે. એને તો પડે કે ન પડે, પણ આપણામાં પડે. તાળી વગાડો. એટલે આ લક્ષ્મી નારાયણ સંહિતા પછીનો એક ભાગ, અને આપણું ટૂંકમાં હવે કહી દઉં, સમયની મર્યાદામાં રહીને. હવે મારી પાસે હવે છેલ્લી 5-7 મિનિટ હતી, એના વધારે નથી. હા, કે એમ કેન્સલ કરી નાખો, કઈ વાંધો નહીં, બીજી ટ્રેનમાં લઈ જશે. આ મજા નથી લેવાની, આનંદ લેવાનો, સત્યતા સમજવાની, સનાતનને ઓળખવા માટે પ્રયત્ન કરી દે. એમને એમ સનાતન ન સમજાય. માય બેઠું હોય ચેતન તત્વ, આપણે જીવતા અહીં આપણે સનાતન, બીજો નહીં. માય જે ફિલિંગ થાય ને એ સનાતન, બહારનો નહીં. સમજણ પડી? કોણ સનાતન? તમે પોતે હો. લક્ષ્મીનારાયણ સ્વરૂપે, બારે મૂર્તિ સ્વરૂપે, તો અંદર તમારી અંદર જે ચેતન તત્વ હે, અદ્રશ્ય તત્વ હે, નિરાકાર નારાયણનું જે તત્વ હે, એ તમે હો. જેમાં હું કરીને શ્વાસોશ્વાસ તમારી નથી આટલાતા. તમારી અંદર જો ભરોસે ભગવાન મૂકે ને તો તમે કઈ ઘડીએ બંધ થઈ જાઓ, કાંઈ નક્કી નહીં, આયોજન બધું બંધ થઈ જાય. એટલે એ પરમાત્મા આખલો, એ માય બેઠો હોય ને એ આખલો, એ પાવર શક્તિ હે, એ શક્તિ હે, એ એન્જિન કામ કરે, એ તમારા શરીરને હલાવેલો, હવા લેવરાવેલો. ને રાતે ઉઈ લો પછી શું ખબર? સવારે ઉઠ્યા પછી સપનામાં ગમે ત્યાં પહોંચી જશો. પણ મનોરાજ છે, સ્વપ્ન અવસ્થામાં મનોરાજ છે. તમારા મનની અંદર જે વાસનાઓ બાકી હતી ને એ રાતે ભોગ કરેલી, મનનું રાજ્ય ઊભું કરેલું. તમને અહીંયા બેઠા દુબઈની શેર કરો, કીધી એને જોયા અને મનમાં જેવી કલ્પના આવી હોય એવા કપડાં પહેરીને ફરતા હો. સુંદર મજાની આના માટે એક જનક રાજાની કથા છે, ઘણા નહીં કહો તો તમે જીવી ન શકો, તમે અંદર અંદર દુઃખી થઈ જાઓ. એટલે આ સ્વપ્ન અવસ્થા પરમાત્માએ પ્રકૃતિ ઊભી કરેલી વ્યવસ્થા, એટલે એને નામ દીધું. બીજું સ્વપ્ન અવસ્થા, ત્રીજી એ સુષુપ્તિ અવસ્થા. હવે એમાં જવાનું હોય. આજ રાતે જમીન પરવારી જમવાનું તો અહીંયા વ્યવસ્થા કરીએ, તમારે કાંઈ મહેનત કરવાની નથી. થાળીમાં તમારી હિંમત હોય અને બગડે નહીં એટલું લઈને જમવાનું, તમને જે ભાવે એ જમવાનું. બાજુ આ સમાજે કેવી સુંદર વ્યવસ્થા કરી. આ શું કહેવાય ને? બુફે, બુકે બુકે, સ્વરૂચિ ભોજન. તમે કહ્યું ઘરવાળા જમાડતા નથી, આ શું આજે? આ તો સાક્ષી બધા અમે હાજર રહ્યું, ચરણભાઈ બધા હાજર રહ્યું. આને જ નામે સુખી દાંપત્ય જીવન, સુખી પરિવાર. આજે તમે અહીંયા મિલનમાં જે ભેળા થયા હો ને આવ્યા હો ને, તમારા અંદર બેઠેલો આત્માને લઈને આવ્યા હો, કંઈક જાણવા આવ્યા હો, આ બધાને પ્રોત્સાહિત કરવા આવ્યા હો. અને તમારી ફરજમાં તમે ક્યાં જોડાશો એની અમને ખબર નથી. તમારે તમારી અંદર જોડાવાનું હોય, બીજે ક્યાંય જોડાવાની જરૂર નથી. તમે ચેતન તત્વ છો, તમે જળ નથી. જળ શરીર, પણ શરીર ચેતનના આધારે વર્ક કરેલું, કામ કરેલું. આ બધું ક્રિયા કરેલો એ કોણ કરેલો? હલો, શરીર કરેલું, બીજું કરેલું? જવાબ દો. આ શરીર કામ કરેલું કે તમે કામ કરો રહ્યા? હા, આનો જવાબ નહીં જડે, સાચો જવાબ નહીં દઈ શકો. કારણ કે સત્સંગનો અભાવ છે. શેનો અભાવ છે? સત્સંગનો, સાચી શાસ્ત્ર આધારિત આપણી પાસે જ્ઞાનનો અભાવ છે. એટલે વારે ઘડીએ આપણે મળતા રહીશું. વારે ઘડીએ આપણે આ જે સત્સંગના માધ્યમથી તમારી અંદરના કોઈ પણ પ્રશ્નો હોય અને જો લેવા હોય અને સમય હોય આયોજકો પાસે, તો તમે તમારા પ્રશ્નો પણ અંતમાં મને કહેજો. આપણે એનો જવાબ દેવાનો શાસ્ત્ર આધારે પ્રયત્ન કરશું. હું પૂર્ણ જ્ઞાની નથી, પણ શાસ્ત્ર આધારે જે પણ જાણતા હશું એનો વિચાર વિમર્શ આપણે કરશું. હવે લઈ વાત છેલ્લી, હવે ફટાફટ જવાબ દેજો. આપણે હમણાં બેઠા એમાંથી કોઈને હું કાંઈ કહીશ નહીં, પ્રેમથી હાથ ઊંચો કરજો. ભાગવત કથા, શિવ કથા કે દેવી ભાગવતમાં કેટલા જણાએ ભાગ લીધો હોય એટલા જ હાથ ઊંચો કરજો.
1, 2 ને 3. જો હું બિલકુલ સાચું કહું રહો કે તમે ખોટું બોલો. કોઈ પણ કથામાં તમે બેઠા હો, ભાગ લીધું હોય, હા ધીમેથી એકાદ જોજો. અરે હિંમત કપેર એ બોલવાની કહેવાની, તમને હું ખાઈ કહેવાનું નથી, એ સમજી લેજો. આ કથા કોના માટે? ભાગવત કથા એક પકડો ચાલો. તો ભાગવત કથાનો અંતિમ લક્ષ્ય શું? શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભાગવત ગીતા. એ શ્રીમદ ભાગવત ગીતા ને એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, મુક્તિ શાસ્ત્ર હે, મોક્ષ શાસ્ત્ર હે. એમ ભાગવત પણ ઇટનાને મુક્તિ અપાવેલો છે. કિયા રાજાને, હા પરીક્ષિત રાજાને, ધન્યવાદ. આ પરીક્ષિત રાજાએ ભૂલ કરી. હવે સમજો શું કામ ભૂલ હતી? તો કે એ દિવસે એના સોનાના મુગટમાં કળી બેસી ગયો, એટલે જેના કારણે ઓનું એનું ત્યાં કળી આવશે, એને વાપરજો, સમાજને ઓપજો સારા કામ માટે. આવા પ્રોગ્રામ થતા હોય ત્યાં કહેજો હું સ્પોન્સર, જમવાનું મારા તરફ દે. કાલ મુંબઈમાં જોયો પૈસા પૈસા પૈસાના દાન, સામે તેમાં જે કપાઈ માગી લો. પ્રકાશભાઈ સાચી વાત ખોટી વાત? આ દેવું પડે. આપણે દઈએ તો કળી આપણા માથે ખસે, નહીં તો હોના માથે બેસે. પરીક્ષિત રાજાની જે હાલત એ આપણી થશે. 7 દી ગમે ત્યાં બેવું પડશે, ત્યારે 7મે દીએ મુક્તિ મળશે. જો ન સમજાય તો એને અલગ અલગ વાર્તાઓ દીધી. ભાગવત કથા હે ને એ શાંતિ ધીમે ધીમે આપવા માટેના પ્રયોગો હોય. ભાગવત કથા પુરાણમાં આવે, અધ્યાત્મમાં ના આવે. એનો વિષય બનાવો તો અધ્યાત્મ પ્રાપ્ત થાય. આપણે તો જઈ રહ્યા કપડાનું પ્રદર્શન કરવા. આજે બોર્ડર, આજે લાલ, જીવીમાં ટોલ વાગ્યો નથી કે બે ઉભા. કૃષ્ણ જયંતિ કલાક 1.5 કલાક. હું ભાગવત કથાનો કે કોઈ કથાનો વિરોધી નથી, હું સત્યની તમને વાત કરું છું. હવે તમે ધ્યાન રાખજો, કોઈ પણ કથા કરતા હોય, આયોજકો, સગાવાલાઓ જે પણ હોય, એને પહેલેથી કહી દેજો અમને ભાગવત જ્ઞાનમાં રસે. ગુડિયું હિસ્ટોરી 10 મિનિટમાં બંધ કરી દેજો. ગોવર્ધન પર્વત જોવામાં કલાક 1.5 કલાક નહીં કાઢતા, 1.5-2 કલાક ઉછુણી વિવાહમાં નહીં કાઢતા. આચા લગ્ન કરવામાં તો ભલે કરજો. ભાગવતનું જે મૂળ જ્ઞાન એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. લક્ષ્મીનારાયણ કથાની વાત છે, એમાં લક્ષ્મીનારાયણ જ્ઞાનની વાત છે. જેને પૂછો એને ખાવા પીવાની મજા આવે, રહેવાની મજા આવે, ફરવાની મજા આવે. હું 3 કલાક રોજ કે 7 કરી 21 કલાક, એમાં તમારા 20 કલાક કાઢી નાખો અને 10 કલાક 10.5 કલાક જ ખાલી જ્ઞાન દેવાય. એટલે તો બધા ઘણા બધા ભાગવત કથાકારો ફૂટી નીકળ્યા. 10 કલાક એને કેવું ના નથી જવામાં જાઓ, જ્ઞાન લો. પણ ભાગવતનું જ્ઞાન, મુક્તિનું જ્ઞાન. જો પરીક્ષિતને મુક્તિ મળે તો આપણને મળે કે ન મળે? જ્ઞાન તો એક નહીં કહેવાતા કે નહીં? તો જ્ઞાનની વાત નથી થતી ને બીજી વાર્તાઓ કેમ થાય રહ્યો? ભાગવતને જ્ઞાનની વાત નથી થતી ને બીજી હકાર મજા આવે, તાળીઓ વગાડી એવી વાર્તાઓની કેમ કહેવામાં આવેલી? એટલું તો આપણે કહીએ કે ને, જો ભાગવતનું જ્ઞાન લેજો, જે દો તમે એ અંદર જે કીધું હોય ને એ અમને કહો, અમને એ સમજાવો. જો પરીક્ષિતને મુક્તિ મળી તો મને મુક્તિ મળી જશે. આપણને જીવન મુક્તિ કપેલી, મર્યા પછીની વાત નથી અહીંયા. આપણે જીવન મુક્તિની વાત. અને લક્ષ્મીનારાયણ સિવાય સુખદેવજી મહારાજના પિતાજીનું નામ શું? હા વેદમ વ્યાસ, વ્યાસ મુનિ. અચ્છા, વેદમ વ્યાસના બાપનો? હા જો બહુ આનંદ થયો આજ મને. આટલો ઝડપથી તમે આ જવાબ દઈ. તમારા માટે તો તાળી વગાડો. તમારા બધા વતી થયા બોલ્યા, તમે બધા મારા જવાબ દો. હવે આ પરીક્ષિત સુખદેવજી મહારાજના દાદા, એટલે શેનું નામ લીધું હમણાં? પારાશર ઋષિ. આ પારાશર ઋષિએ આપણા માટે કરીને, આ ગણબિયારું કરીને, આ લક્ષ્મીનારાયણ વિચારધારા માટે, આ લક્ષ્મીનારાયણની પરંપરા આપણને સમજાવવા માટે એમના દાદા એટલે વશિષ્ઠ મુનિ, એમની પાસેથી આ જ્ઞાન લીધું હે. આપણને વર્ધરામજી મહારાજે આ મૂર્તિ પૂજા એમને એમ નથી આપી, સમજીને આપીએ. પણ આપણા કને તેથી જ્ઞાન લેવાની અને સાહિત્ય હચવીને કહેવાની, અને કહેનાર કે ભણનાર દેનાર કોઈ
મળ્યા નહીં. એટલે આ દિવસે આમ તને બેરું કૂટાય. મેં ગંગારામભાઈને કહ્યું કે તમે આ લક્ષ્મીનારાયણ સંપ્રદાયના પ્રચાર પ્રસાર કરો, બીજું બધું છોડો, બીજું બધું કરો, બાળ સંસ્કાર કરો, બહેનોને ભજન કરવા દો. પણ ભજન શું કરવા? ભજન શા માટે ગાઈ રહ્યા? ભજનને શું કહેવામાં આવ્યું? અખંડ શું કહેવાય? એક તું શ્રી હરિ રૂજવે રૂપે અનંત ભાસે. બધામાં એક જ છે. અદ્વૈતની વાત કરીએ ત્યાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ રૂજવે રૂપે અનંત ભાસે. આ ઓન તમે કર્યો ને સાચું હે. દાગીના ભલે ને કાટના અલગ અલગ હોય, એમ તમારી અંદર બેઠેલો ચેતન તત્વ એક જ છે. અને એ સત્ય અને સનાતન, એના સિવાય કોઈ સત્ય ને સનાતન નથી. એના સિવાયનો જગતનો નામ આકારિત જે પણ કહી શકો એ દેખાયું એ દ્રશ્યમાન જગત અને જગત મિથ્યા. એટલે કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ ચારે ચાર વેદોનું એક મહાવાક્ય, ચાર વેદોનું અલગ વાક્ય. પરમાત્માને હું પ્રાર્થના કરીશ, આજે વાણી અને વિચારો બહુ ખુલેરા અને સમય મર્યાદા બાંધેલી. સમય પણ મોટામાં મોટો દેવે, એ કાળ દેવે, મહાકાળે. અને હમણાં વાંચન પ્રકાશભાઈ કરી રહ્યા યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર આનો ખૂબ ઉલ્લેખ આવશે. ખૂબ નિષ્ઠાપૂર્વક તમે અભ્યાસ કરજો. કાળ દેવે, મહાકાળે, ઉજ્જૈનવાળા મહાકાળની. આ તો સર્વનો જે મહાકાળ એ સમયની મર્યાદામાં જે રહે એ માણ કહેવાય. સમયની મર્યાદાની બહાર જાય એ મારા એવા સાધુનું બાવા કહેવાય. મને ભાગવું હોય, મને જવું હોય, તમારા બધા વિદાય લેતા મને દુઃખ પણ થાય, પણ પરમાત્માએ જે સમય આપ્યો હમણાં એનો સદુપયોગ કરી 9 વાગ્યાની મારી મને ટ્રેન પકડાય એવી તમારી બધા પાસેની પ્રાર્થના માંગુ છું કે મને 9 વાગે મારી ટ્રેન પકડાઈ જાય. બીજી વાર મળતા રહેશું. હમણાં બોલવામાં કરવામાં આ ચામડાની હાડકા વગરની જીભથી કદાચ કોઈને મન દુઃખ પહોંચ્યો હોય કે ક્યાંય ખાટું મોટું કહેવાય ગયું તો મને ક્ષમા કરજો. અને પરમાત્મા સતત આપણને મળાવતા રહે, પરમાત્મા સદબુદ્ધિ આપે. અને આવા બધા વાવાઝોડા ખોટા સતપંથીને આવા ને તેવા ને એવા વિચારધારાને આપણે ધ્યાનમાં લેવું નહીં. કેન્સરને કાપી નાખો, શરીરને નિરોગી કરી નાખો. આપણે આપણો લીટો લાંબો ખેંચો. લક્ષ્મીનારાયણનું સાહિત્ય જો એટલું બધું જબરદસ્ત હોય તો એ છેલ્લું મેં તમને કહ્યું એ પારાશર ઋષિએ જે માગ્યું એનું જ્ઞાનનું કહેવાય શ્રી વિષ્ણુ પુરાણ. આવું બધું ઘણું સાહિત્ય, નારાયણ ઉપનિષદ, શ્રી સૂક્તમ. અરે મૂર્તિ પૂજામાં જીવ પૂરું હોય, જેમાં પ્રાણ પૂરું હોય, એ પ્રાણ પૂરવાને પણ વિષ્ણુ જાત કહેવામાં આવે. એ પણ આપણો લક્ષ્મીનારાયણ. આટલું મહાન આપણો લક્ષ્મીનારાયણ સંપ્રદાય. અને આપણે હોઈ રહ્યા, ઢીલા થઈ રહ્યા. આપણા કને એનું સાહિત્ય નથી, એટલે દેનાર નથી, લેનાર નથી. અને આજે આ પ્રસંગે તમે મને સાંભળ્યો એ બદલ ફરી હું આપ સૌનો આભાર વ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ તત્સત. હલો, એક વખત આપણે સૌ ઊભા થઈ અને તાળીઓથી વધાવીએ તો સંતશ્રીનો પ્રવચન જે આપણે સાંભળ્યું એક વખત તાળીઓથી આપણે એમને ઊભા થઈ અને સંબોધિત કરશું. ખરેખર આ પ્રવચન પણ સરસ હતું. 8:30 વાગી રહ્યા છે. કન્વેન્શન છે એટલે મળી જશે, કદાચ મળી જશે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ આભાર. બંને મહિલા મંડળોનો આભાર. એવી રીતના બંને યુવા મંડળોના દરેકે દરેક કન્વીનરો અને મહિલા યુવા મંડળના સભ્યોનો તમારો ખૂબ ખૂબ આભાર.